मित्रों अब आप नेक्स्ट जगह जैसे आप शंकर भक्त कहाँ जाने वाले हैं? अब हम नेक्स्ट मंदिर जा रहे हैं वैसे काल भैरव, जो महाकाल के सेनापति है, उनको मदिरे का भोग लगता है। अच्छा, वहाँ पर हम जा रहे हैं और वहीं पे आपको दर्शन करवाएंगे और जल्दी से तक पहुँचने वाले हैं। मित्रों આપણે કાળ ભૈરવ મંદિર જઈ રહ્યા છીએ। हाँ, अपन काल भैरव मंदिर जा रहे हैं। તો વિડીયોમાં જોડાઈ રહેજો, આપણે દર્શન કરાવશું અને મંદિરે પણ જઈ રહ્યા છીએ અત્યારે। જો મિત્રો આપણે અત્યારે કાળ ભૈરવ મંદિર જઈ રહ્યા છીએ। મિત્રો આપણે જો અત્યારે ઈ રિક્ષામાં બેઠા છીએ, શંકરભાઈની ઈ રિક્ષામાં। તમે ઉજ્જૈન આવો ને ઉજ્જૈન દર્શન કરવા હોય મિત્રો તો શંકરભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં આપેલો છે। તો વિડીયોમાં કોન્ટેક્ટ નંબર જોઈને મિત્રો તમે શંકરભાઈનો કોન્ટેક્ટ કરજો અને તમારે ઈ રિક્ષામાં તમને બધી જગ્યા ફેરવશે। તો કોન્ટેક્ટ જરૂર કરજો તમે ઉજ્જૈન ફરવા આવો તો। મિત્રો આપણે આવી ગયા છીએ કાળ ભૈરવ દાદાના મંદિરે। મિત્રો જો અહીંયા પ્રસાદી મળે છે 50 રૂપિયા। कितने की भैया प्रसादी? 50 रुपये। मित्रों 50 रुपयाની प्रसादी મળે છે। આપણે આવી ગયા છીએ મિત્રો કાળ ભૈરવ મંદિરના પ્રવેશ દ્વારા। મિત્રો જોઈ શકો છો કે બંને બાજુ બજાર છે અને અહીંયા મિત્રો જો પ્રસાદી મળતી હોય છે। બંને બાજુ મિત્રો પ્રસાદીની દુકાનો છે। મિત્રો જો જય મહાકાલના નાદ સાથે મિત્રો બધા લોકો મહાકાલના દર્શન કરવા જઈ રહ્યા છે। જો આ બેરિકેડ મિત્રો પાછળ જોઈ શકો છો। જો અત્યારે ટ્રાફિક ઓછું છે મિત્રો, અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ। મિત્રો ટ્રાફિક છે એટલે આપણે ધીમેથી આગળ વધી રહ્યા છીએ। મિત્રો જો અલગ અલગ આપણે શંકર ભગવાનની મિત્રો રુદ્રાક્ષની માળા ને બધી વસ્તુ મિત્રો જો નાનકડી બજારમાં મળતી હોય છે। તો વિડીયોમાં જોડાઈ રહેજો, આપણે મંદિરમાં જઈશું ને મંદિરમાં દર્શન તમને કરાવશું। જો મિત્રો આપણે આવી રીતે પાછળથી ગોળ ફરતા ફરતા મિત્રો અહીંયા પહોંચી ગયા છીએ। જો આ બેરિકેડ જોઈ શકો છો, અત્યારે ટ્રાફિક નથી એટલે મિત્રો શાંતિથી મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ। જઈ રહ્યા છીએ અત્યારે કાળ ભૈરવ દાદાના મંદિર તરફ। જો મિત્રો તમે બેરિકેડમાં મિત્રો જો માનતાના દોરા પણ જોઈ શકો છો। મિત્રો કેટલી બધી માનતા અહીંયા પૂરી થતી હોય છે। જો આ દ્રશ્ય તમે જોઈ શકો છો, અવિશ્વસનીય દ્રશ્યો છે। આ બેરિકેડમાં મિત્રો જો બધાને માનતા પૂરી થતી હોય ને બધા મિત્રો દોરા પોતાના બાંધીને મિત્રો માનતા પૂરી કરતા હોય છે। હવે આપણે અત્યારે પહોંચી ગયા છીએ મિત્રો કાળ ભૈરવ દાદાના મંદિરની બરોબર સામે। મિત્રો જો અહીંયા લખેલું છે મિત્રો જો કાળ ભૈરવ મંદિર। જો મિત્રો દરેક બેરિકેડમાં તમે જોઈ શકો છો કે કેટલા બધા મિત્રો દોરા બાંધેલા છે અને શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ મિત્રો જો અહીંયા પહોંચી ગયા છે। હવે આગળ મંદિરના પ્રવેશ દ્વારા ટ્રાફિક છે તો આપણે ધીમે ધીમે આગળ વધશું ને તમને દર્શન કરાવશું। જય મહાકાલ, જય કાળ ભૈરવ દાદા। મિત્રો તમે જોઈ શકો છો કે કાળ ભૈરવ દાદાના મંદિરે મિત્રો કેટલી બધી દર્શનાર્થીઓની ભીડ છે। મિત્રો જો લાઈન જુઓ તમે। મિત્રો જો એકદમ ટ્રાફિક છે, આપણે ધીમે ધીમે આગળ વધશું ને આ તમે જોઈ શકો છો કે જ્યારે દાદાના મિત્રો આરતી થશે અહીંયા દીવા પ્રગટાવીને મિત્રો આ સ્તંભ ઉપર મિત્રો આરતી થતી હોય છે। મિત્રો તે પણ તમને દેખાડી રહ્યો છું। જો મિત્રો આ મંદિર તરફ જવાનો રસ્તો છે। જો મિત્રો આ મંદિર તરફ જવાનો રસ્તો છે। તો આપણે પછી આગળ લાઈનમાં જશું મિત્રો, તમને આગળ તમને મંદિરના દર્શન કરાવશું। આ બધા શ્રદ્ધાળુ મિત્રો જો લાઈનમાં ઊભા છે અને દર્શન માટે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। મિત્રો આ તમે જોઈ શકો છો કે આ સ્તંભ છે એમાં જેમાં દીવા રાખીને મિત્રો કાળ ભૈરવ દાદાની આરતી થતી હોય છે। જો આપણે આગળ જશું ને કાળ ભૈરવ દાદાના મંદિરના તમને દર્શન કરાવશું। જય કાળ ભૈરવ દાદા, ઉજ્જૈન, મધ્યપ્રદેશ। મિત્રો તમે જોઈ શકો છો કે મંદિર પરિસરમાં મિત્રો કેટલી બધી ગર્દી છે। જો મિત્રો આપણે ટ્રાફિકને ડિસ્ટર્બ નહીં કરીએ મિત્રો, કારણ કે બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે। તમને પણ થોડી વારમાં મિત્રો દર્શન કરાવું છું મિત્રો કાળ ભૈરવ દાદાના। જો મિત્રો તમે અહીંયાથી જ પણ દર્શન કરી શકો છો। આપણે ધીમે ધીમે આગળ વધશું ને મહાદેવના દર્શન કરશું કાળ ભૈરવ દાદાના। તો આપણે ધક્કામુક્કી નહીં કરીએ। જો મિત્રો मोबाइल बंद करो भैया, पहले लाग ली है जा।
બાપા ગોળ લાગલો મિત્રો ટ્રાફિક છે એટલે આપણે ડિસ્ટર્બ નહીં કરીએ. મિત્રો જોઈ શકો છો કે તમને બને એટલા મિત્રો તમને દર્શન કરાવી દીધા છે. અહીંથી બધા દર્શન કરીને મિત્રો જો બહાર આવતા હોય છે. ત્યાં શંકર ભગવાનની ગણપતિ દાદાની મૂર્તિ છે અને આ બહાર નીકળવાનો રસ્તો છે મિત્રો. જો મિત્રો હવે આપણે કાળભૈરવ દાદાના મંદિરના દર્શન કરી લીધા છે અને હવે આપણે આગળ વધી રહ્યા. હવે આપણે કઈ બાજુ જશું? अब अपन जा रहे हैं गढ़ कालिका शक्तिपीठ और स्थरमन गणेश, जहाँ 2 मंदिर है, स्थान एक है जी हाँ। वो माता शक्तिपीठ 51 शक्तिपीठ में से एक शक्तिपीठ है गढ़ कालिका, जहाँ पर माता का सुना है कान गिरा है। वहाँ पर वहीं पर मंदिर हम जा रहे हैं और आपको दर्शन करवाएंगे। जी हाँ सर। મિત્રો શંકરભાઈ આપણને સરસ રીતે બધા મંદિરના દર્શન કરાવ્યા છે. તમને વિડીયોમાં કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે, તો વિડીયોમાં કોન્ટેક્ટ નંબર સેવ કરી લેજો અને જ્યારે પણ ઉજ્જૈન ફરવા આવો તો શંકરભાઈને ફોન કરજો અને કોન્ટેક્ટ કરીને તમને સરસ રીતે મિત્રો આખા ઉજ્જૈન બધા મંદિરના દર્શન કરાવશે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે જાય છીએ હવે આગળના મંદિરે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ગઢકાલિકા મંદિર ઉજ્જૈન. એક શક્તિપીઠ કહેવાય છે મિત્રો ગઢકાલિકા. મિત્રો આ મંદિરનો મુખ્ય એન્ટ્રી પ્રવેશ દ્વાર છે. અહીંયા પણ મિત્રો પ્રસાદી અહીંયા મળતી હોય છે. તમારે પ્રસાદી લઈને જ મિત્રો અંદર જવું. મિત્રો આપણે વિડીયો કટ નહીં કરીએ, વિડીયો કન્ટિન્યુ રાખશું. જો આપણે ગળદી છે લાઈનમાં ત્યાંથી જો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ મિત્રો. હવે આપણે આ બાજુથી અંદર જશું. જો આ મંદિર છે, આપણે પહોંચી ગયા છીએ ગઢકાલિકા મંદિરે મિત્રો. એક શક્તિપીઠ તરીકે માતાજીનું મંદિર છે. જો મિત્રો અહીંયા માતાજીની સવારી પણ મિત્રો છે. જો તો દર્શન કરતા જજો મિત્રો. તમે પણ એક શક્તિપીઠ મિત્રો આ ઉજ્જૈનમાં આવેલું છે. જો અહીંયા પણ માતાજી સરસ મજાની મિત્રો આરતી થતી હશે. જો અહીંયા પણ મિત્રો કેવડો મોટો સ્તંભ છે જો દીવાનો. આ છે હવે મુખ્ય મંદિર મિત્રો. આપણે અત્યારે મંદિરની અંદર જઈ રહ્યા છીએ અને માતાજીના દર્શન તમને કરાવશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને માતાજીના દર્શન મિત્રો જરૂર કરજો. જો મિત્રો કેટલા બધા શ્રદ્ધાળુ મિત્રો અત્યારે જો મંદિરમાં પહોંચી ગયા છે. મિત્રો માતાજીના મંદિરના દર્શન કરી લેજો મિત્રો. એક શક્તિપીઠ મંદિર છે મિત્રો. જો જય માતાજી મિત્રો, જય માતાજી. દર્શન કરતા લેજો મિત્રો. મિત્રો એક સરસ માતાજીનું મંદિર છે મિત્રો. શક્તિપીઠ તરીકે ગઢકાલિકા માતાજી મંદિર તરીકે આ પૂજાય છે મિત્રો. જો મિત્રો મિત્રો મંદિરની બાજુમાં જ શ્રી સ્થિરમન ગણેશ મંદિર આવેલું છે, અવંતિકા નગરી. તો બંને મંદિર મિત્રો બાજુમાં જ છે. તો આપણે ગણપતિ મંદિરના પણ મિત્રો આ તમને દર્શન કરાવશું મિત્રો. જો તો મિત્રો આ ગાય માતા મિત્રો તમે જોઈ શકો છો. કેવડી મોટી સાઈઝની મિત્રો ગાય માતાજી છે. આપણે હવે તમને ગણપતિ દાદાના દર્શન કરાવશું મિત્રો. આ સ્થિરમન ગણપતિ દાદા તરીકે પૂજાય છે મિત્રો. ભવ્ય ગણપતિ દાદાની મૂર્તિ છે મિત્રો. જો લખેલું છે સ્થિરમન ગણેશ મંદિર મિત્રો. જો ઉપર અહીં લખેલું છે. જો માર્બલના અક્ષરમાં મિત્રો લખેલું છે. તમે જોઈ નહીં શકશો મિત્રો. ગણપતિ દાદાના દર્શન મિત્રો જરૂર કરજો. આ 6 જગ્યાના દર્શન મિત્રો આપણે આ વિડીયોમાં કર્યા મિત્રો. જેમ તમને જણાવ્યું કે આપણે શંકરભાઈની રિક્ષામાં મિત્રો આપણે સંપૂર્ણ ઉજ્જૈનના દર્શન મિત્રો આ વિડીયોમાં કરાવ્યો. તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો આ બાજુ ગૌ માતરમ લખેલું છે મિત્રો. જો
મિત્રો જો તમે ઉજ્જૈન ફરવા આવતા હોય તો એકવાર શંકરભાઈને કોન્ટેક્ટ કરીને આવજો. શંકરભાઈ તમને બધા સ્થળોની સરસ રીતે માહિતી આપશે અને સરસ રીતે દર્શન કરાવશે. तो शंकर भैया जी आपका अपना मोबाइल नंबर दे दीजिए. जी साहब, सबसे पहले तो मैं आपको जो बताया है मैंने आपको कि जो उज्जैन में दर्शन करने के लिए आते हैं, ठीक है, यहाँ पर 3.5 काल की संपूर्ण यात्रा होती है. 3.5 काल की यात्रा, जैसे एक काल तो आता है महाकाल का, दूसरे काल में आते हैं काल भैरव, तीसरे काल में आती है माता गढ़कालिका, और अर्ध काल में जैसे मंगलनाथ वगैरह जो मैंने आपको बाकी मंदिरों का, अदर मंदिरों के दर्शन करवाए, ठीक है, ये आधे काल में आते हैं. तो उज्जैन की 3.5 काल की यात्रा होती है, संपूर्ण यात्रा. तो यहाँ पर आओ तो 3.5 काल की यात्रा जरूर करना, तभी वो आपको यात्रा लगती है ना. अब मैं आपको अपने नंबर बता रहा हूँ, आओ यहाँ पर मेरे से कांटेक्ट करना. मेरे नंबर है 9993588518, शंकरलाल दायमा, ठीक, उज्जैन से. મિત્રો તમે શંકરભાઈ સાથે કોન્ટેક્ટ કરીને સમગ્ર ઉજ્જૈનના દર્શન કરશો તો તમારે ગાઈડની પણ જરૂર નહીં પડે, કારણ કે તમે તેમની સાથે જાશો અને તમને દર્શન કરશો તો ગાઈડની પણ મિત્રો સંપૂર્ણ માહિતી તમને શંકરભાઈ આપી દેશે. એટલે તમારે ગાઈડની પણ જરૂર નહીં પડે. તમે જ્યારે પણ ઉજ્જૈન ફરવા આવો તો શંકરભાઈને કોન્ટેક્ટ કરજો અને ફોન કરીને તમે તેનું રિઝર્વેશન કરી લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. थैंक यू साहब. जय श्री महाकाल. જય શ્રી મહાકાલ, જય શ્રી રામ.